જો સરસ મજાનું હાંડવાનું ખીરું બનાવ્યું છે ધ્યાન અમે. એમ તો ત્રીજી વખત છે, વિડીયા બહુ ઓછા ઉતારીએ છે. બસ બહુ નહીં, થોડીક કસૂરી મેથી નાખશે હો, એને પાછી આવડે હો. જો સરસ રીતે. અરે વાહ, વેરી ગુડ. ઓકે, બહુ સરસ છે. અંદર આવી ગયું બટેટોનું છીણ, દૂધીનું છીણ, કે રવાનું આપણે હાંડવો બનાવશું. બસ સ્ટોપ. હવે આપણે બીજું નાખ્યું હો દીકરો. જો લાવ દેખાડીએ. હા, જો મિક્સ કર્યું. હાલો તલ. બસ વેરી ગુડ. જો આમ જોઈને નાખે હો કે અંદર કાંઈ છે નહીં ને પાછું. અરે વાહ, ટુ ગુડ બેટા. ગ્રીન ગ્રીન કેટલી સરસ મજાની એકદમ ફ્રેશ એક અઠવાડિયાથી રાખેલી કોથમીર ધ્યાન આમ નાખશે હો, બહુ સરસ રીતે હમણાં કરશે. ચાલો કોથમીર નાખી દો. જો એક એક પાંદડો તોડીને સરસ રીતે નાખશે, બાકી બધી વેસ્ટમાં નાખશે. અને હું એની ચટણી બનાવીશ, વધશે એની. કંઈ વાંધો નહીં, થાય તો. બસ આ જો પાંદડા નાખે ને સરસ મજાના તોડી. ભાજી તો પહેલેથી એને આવડે છે વિનીતા. થોડી ખાંડ નાખશું. લે આમ રાખ નજીક. બસ ઓકે, બસ બહુ જાજુ નહીં હો, એટલે ખટ મીઠું સરસ થઈ જાય, તીખું સરસ થઈ જાય, આદુ મરચાં લસણની પેસ્ટ આવી ગઈ. બસ વેરી ગુડ. ઓકે ચલો હવે મિક્સ કરી નાખીએ. હાલો બેટા મિક્સ કરી નાખીએ હો, શાંતિથી ધીમે ધીમે કરો, કાંઈ વાંધો નહીં. વેરી ગુડ. જોયું? હા, આજુબાજુ ઢોળાય એનું ધ્યાન દેવાની જરૂર નથી. બસ એ શીખે, એને આવડે એ જરૂરી છે, એ નોલેજ માટે. કા આનો સોડા નાખે એમાં ધ્યાન અમને બહુ ગમે. કામ બબલ થાય જે એક્ટિવ કરવાનું, આપણે શું કરવાનું ને એક્ટિવેટ કરવાનું. જો એટલે સરસ મજાનો હાંડો સ્પંજી સોફ્ટ થાય છે. આવું એને બહુ ગમે. કદી કે હવે એને મિક્સ કરી નાખીએ. આપણે તો એક હાથમાં મોબાઈલ પકડ્યો છે એટલે એક હાથે નહીં થાય. હા, જો એને પ્રયોગ જેવું કામ થઈ જાય કે આ કંઈક આવું થાય છે લીંબુ નાખે એટલે. કદી હાથામાં બનાવશું, પછી એમાં થોડીક નાખશું રાઈ. કીધો રાઈ, પછી મીઠો લીમડો, પછી તલ. હા, ઉડ્યું ધુમાડો ઉડ્યો ને એને કહે છે ઉડ્યું. હવે નાખશું હિંગ. ઓકે, હાલો હવે આપણે નાખી દીધી કુ. હાલો જો અહીંયા કેટલું બધું અમારું જો આમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. કદી ચલો હાલો હું નાખી દઉં, ખાલી તું જો. આવું થિકનેસ થોડી રાખવાની. હા બસ જો આવી રીતે કરી નાખવાનું. પછી લાગે તો મરચું નાખો. હવે ઢાંકી દેવાનું. કે ઓકે, જો હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીએ. હો, ધીમેથી ધ્યાન અમને નહીં આપવાનું, ખાલી બસ જોવા ઊભો છે. જો ક્યાંક દાજી જાય એ બધું પણ ધ્યાન રાખવું પડે. આપણે પલટાવી નાખ્યું પાછું. હવે પાછું એને મૂકી દીધું. આગે તો થોડું તેલ લગાવી. હા, જો આ બધું કરવામાં એને નહીં પછી એડ કરવાનું. હા, ઊંધું મૂકી દીધું. ઓકે ચલો પાછી એને 2-3 મિનિટ આપીએ. હો, બોલતો તોફાન નો શાંતિ. યસ તોફાન નો શાંતિ. યસ તોફાન નો શાંતિ. આમાં ચડાય ત્યાં સુધી તમારે વાત કરવી કે તોફાન નો
કાઢી કે પૈયે ગુમે ગુમ ગોળ 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 ગોળ. હા ગરમ છે. તો સરસ થઈ ગયો છે. એકવાર ચેક કરી લીધી કરો. જો આમ જોઈ લેવાનું. ચોટે છે નહીં નહીં જો એટલે ચડી ગયો છે. પણ હજુ આપણે આ બાજુ થોડોક શેક કરવા દઈએ. ડીંગ ડીંગ હા ચલો આપણે બંધ કરી દઈએ. એક પેલા બનાવી નાખે પછી બીજા 3-4 બનાવીશું. બાય બાય. હાલો લઈ લે બેટા. કેટલા સરસ યમી યમી. આમ જો ઝૂમ કરીને બતાવો. હા લાવ. ઓકે બસ 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 બહુ અલે હાલી લે હાલો લે નથી ઠંડુ ઠંડુ કરી નાખીશ બેટા. લઈ લો લઈ લો. બિલકુલ ગરમ નથી. કેમ છે યમી? બાય 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 કે